તો આગળ વધીશું એક મહત્વપૂર્ણ સમાચાર તરફ। મોટા સમાચાર વલસાડની જનતા માટે સામે આવી રહ્યા છે। વલસાડમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળ્યું છે। વલસાડના સાંસદ ધવલ પટેલની મહેનત આખરે રંગ લાવી। છેલ્લા 1 વર્ષથી કરાયેલી રજૂઆત આખરે ફળી છે। તો હવે વલસાડ વાસીઓ માટે આ મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે તેમને સ્ટોપેજ હવે મળશે। વલસાડની જનતા માટે આ મોટા સમાચાર કહી શકાય। વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ વલસાડમાં આપવામાં આવ્યું છે। છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવી રહી હતી। વલસાડના સાંસદ તરફથી ધવલ પટેલની જે રજૂઆત છે તે આખરે ફળી છે અને આખરે વલસાડને હવે સ્ટોપેજ મળી રહ્યું છે। સંવાદદાતા રીતેશ પટેલ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। રીતેશ, વલસાડ સાંસદ ધવલ પટેલ છેલ્લા 1 વર્ષથી સ્ટોપેજની માંગ કરી રહ્યા હતા। આખરે તેમની રજૂઆત પરિપૂર્ણ થઈ છે। સ્ટોપેજ વલસાડને આપવામાં આવ્યું છે। બિલકુલ તોરણ, વલસાડ જિલ્લામાં લાંબા સમયથી વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનની જે સ્ટોપેજ છે તેની માંગ કરવામાં આવી હતી। આ અંગે અનેક વખત સાંસદ ધવલ પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે સાંસદ ધવલ પટેલ દ્વારા સતત 1 વર્ષથી આ અંગે કેન્દ્રમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી ને લાંબા સમયની માંગણી બાદ હવે વલસાડના જે રહેવાસીઓ છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવે છે। મહત્વનું છે કે વંદે ભારતનું જે ટ્રેનનું સ્ટોપેજ વલસાડને આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વલસાડ શહેર એ જ્યાં તે મોટી સંખ્યામાં જે ઉચ્ચ અધિકારીઓની સાથે જે વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ રહેતા હોય છે અને તેમની અવરજવર પણ રહેતી હોય છે। ત્યારે તેમના દ્વારા પણ આ અંગે વંદે ભારતની જે ટ્રેનના સ્ટોપેજ માટે માંગ કરવામાં આવી હતી। ત્યારે સતત 1 વર્ષથી સાંસદ ધવલ પટેલ દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે હવે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે। ત્યારે લોકોને આવાગમન માટે પણ સરળતા રહેશે અને હાલ સ્ટોપેજના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે। જી, ધન્યવાદ રીતેશ।